એકલવ્ય વિદ્યા સંકુલ. ચાલો હવે આપણે સ્વાધ્યાય પોથી પૂરીએ. તો આમાં પહેલો પ્રશ્ન કીધું, પ્રશ્નના પાઠને આધારે પ્રશ્નનો જવાબ આપો. આ તમારે પાઠ્યપુસ્તકમાં જ હતું, તો મેં તમને કીધું સ્વાધ્યાય પોથીમાં પુરાવશું. તો કે વેર ઇઝ હિતુ? હિતુ ક્યાં છે? તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો બધા છે એ જવાબ લખો. પહેલાંનો જવાબ આવશે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. તો હિતુ એટલે HITU, ઇઝ IS, ઓન એટલે ઓન, ધ એટલે THE, ફર્સ્ટ FIRST, બેન્ચ એટલે BENCH, ફર્સ્ટ બેન્ચ. તો પહેલાંનો જવાબ છે એ બધાએ લખ્યો છે. હવે આપણે જોઈએ બીજું. વેર ઇઝ ધ ડસ્ટબિન? ડસ્ટબિન ક્યાં છે? તો એ ડોરની પાસેથી, દરવાજા પાસે. તો કે ધ ડસ્ટબિન. ધ ડસ્ટબિન. ડસ્ટબિનનો સ્પેલિંગ ઉપર લખેલો જ છે. ધ એટલે THE, પછી ડસ્ટબિન, પછી ઇઝ IS, નિયર ધ ડોર. નિયર ધ ડોર. નિયરનો સ્પેલિંગ કોને આવડે છે? બધાયને આવડતો હોવો જોઈએ નિયરનો સ્પેલિંગ. તો આપણે બધા જે આપણો પાઠ હતો કે નહીં એમાંથી જ આપણે ખાલી જગ્યા પૂરીએ, એટલે આ ખાલી જગ્યા પ્રશ્નોના જવાબ છે એ લખીએ છીએ. એટલે તમને બધાને આવડવું જોઈએ નિયરનો સ્પેલિંગ. NEAR. અહીંયા શું લખ્યું છે? નિયર. NEAR. નિયરનો સ્પેલિંગ. તો ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ડોરનો સ્પેલિંગ શું થાય? DORR. તો બધા સાથે સાથે લખતા જાજો. ફરી વાર બોલું, ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. હવે આવે છે ત્રીજો. વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? વોટ ઇઝ કલર ઇઝ ઇટ? બુલેટિન બોર્ડ ક્યાં છે અને એનો કલર કેવો છે? તો કે ધ બુલેટિન બોર્ડ લખો. ધ બુલેટિન બોર્ડ. તો બધાને બુલેટિન બોર્ડનો સ્પેલિંગ ઉપર પ્રશ્નમાં આપ્યો છે એ લખી નાખો. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર. ઇઝ નિયર એટલે નિયરનો સ્પેલિંગ NEAR. ઇઝ નિયર ધ વિન્ડો. શું આવશે? ઇઝ નિયર ધ વિન્ડો. વિન્ડોનો સ્પેલિંગ WINDO. તો વિન્ડો. તો બધાએ લખ્યું વિન્ડો. WINDOW. વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. શું આવશે? ઇટ ઇઝ ગ્રીન. IEIT ઇઝ એટલે I ઇઝ અને ગ્રીન. ગ્રીનનો સ્પેલિંગ GREEN. ફરી વાર જવાબ બોલું છું. ધ બુલેટિન બોર્ડ. ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. ઇટ ઇઝ ગ્રીન. ઇટ ઇઝ ગ્રીન. હવે આવે છે ચોથું. ચોથું કે છે વોટ ઇઝ ધેર ઇઝ ધ કપબોર્ડ. વોટ એટલે શું છે? ધેર ઇન ધ કપબોર્ડ. તો કે ધેર આર કપબોર્ડ ઉપર શું પડી છે એમ કે છે ને આપણને. કઈ બુક્સ હતી ને? ના, સ્ટોરી બુક્સ હતી. કઈ બુક્સ હતી? સ્ટોરી. ધેર આર. ધેરનો સ્પેલિંગ તો આવડે જ છે બધાને. THERE. ધેર આર સ્ટોરી બુક. સ્ટોરી બુકનો સ્પેલિંગ શું થશે? STORY
BOOKS, સ્ટોરી બુક્સ, પછી ઇન, પછી ધ, કપબોર્ડ. શું આવશે? કપબોર્ડ, જે અહીંયા સ્પેલિંગ લખેલો છે. ધીયર આર સ્ટોરી બુક ઇન ધ કપબોર્ડ. હવે આવે છે પાંચમું. ઇઝ ધેર અ પ્લેટફોર્મ યોર ક્લાસરૂમ? તો કે નો. પ્લેટફોર્મ ક્લાસરૂમમાં છે? તો તમારા ક્લાસરૂમમાં પ્લેટફોર્મ નથી એટલે લખવાનું નો. ધેર ઇઝ નો પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. તો બધો સ્પેલિંગ આવડે છે, લખો નો ધેર એટલે THERE ઇઝ નો NO પ્લેટફોર્મ ઇન MI ક્લાસરૂમ. તો કે મારા રૂમમાં પ્લેટફોર્મ નથી. નો ધેર ઇઝ ઓન પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. હવે આવે છે છઠ્ઠું. તો ઇઝ હિતુઝ ક્લાસરૂમ બિગ? તો હિતુનો ક્લાસરૂમ મોટો છે? તો કે યસ, હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. તો આગળ શું લગાડવાનું? ખાલી યસ, પછી અલ્પવિરામ, પછી લખી નાખો હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. યસ, હિતુઝ ક્લાસરૂમ ઇઝ બિગ. વોટ કલર આર ધ વોલ્સ? તો દિવાલનો કલર કેવો છે? તો કે પિંક. તો કે THE વોલ્સ અહીંયા લખ્યું જ છે આર પિંક. પિંકનો સ્પેલિંગ થાય PINK. અહીંયા લખેલું છે તો લખી નાખો. સાતમાનો જવાબ ધ વોલ્સ આર પિંક. હવે આવે છે આઠમું. વોટ કલર ઇઝ ધ ક્લીન? તો ધ ક્લીન ઇઝ વ્હાઇટ. શું આવશે? ધ ક્લીન ઇઝ વ્હાઇટ. એટલે કે ઉપરનો જે આપણે ધાબો છે આપણે એને કેવી છે ને એને શું કહેવાય? ક્લીન. એટલે એ આવે છે ક્લીન ઇઝ વ્હાઇટ. તો એ બધા તમે લખી નાખજો. આ છે એ ક્લીન છે, પી નથી દેખા, આ ઉપર મીંડું છે એટલે. તો લખો ધ ક્લીન ઇઝ વ્હાઇટ. વ્હાઇટનો સ્પેલિંગ થશે WHITE. હવે આવે છે પ્રશ્ન 9. હાઉ મેની વિન્ડોઝ આર ધેર? તો કેટલી બારી છે? તો કે ધેર આર 2 વિન્ડોઝ. તો 2નો સ્પેલિંગ છે WTWO. તો બધા પહેલાં લખી નાખો. ધેર THERE, ધેર આર ARE 2 TWO વિન્ડોઝ. તો લખ્યું 9માનો જવાબ ધેર આર 2 વિન્ડોઝ. હવે આવશે 10મું. વોટ કલર આર ધ ડોર્સ? તો ડોરનો કલર કેવો છે? તો કે બ્રાઉન. તો કે ધ ડોર આઝ બ્રાઉન. BORWN. એને કહેવાય બ્રાઉનનો સ્પેલિંગ. લખો ધ ડોર્સ આર બ્રાઉન. હવે છે 11મું. વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ? ટીચરનું ટેબલ ક્યાં છે? તો કે ધ ટીચર્સ ટેબલ ઓન ધ પ્લેટફોર્મ. તો લખો બધા ધ ટીચરનો સ્પેલિંગ આવડે ને બધાને? TE પછી ACHER ને S. ટીચર્સ ટેબલ. ટેબલનો સ્પેલિંગ લખેલો છે ના TABLE. ઇઝ ઓન ON ધ પ્લેટફોર્મ PLATFORM પ્લેટફોર્મ. હવે આવે છે 12મું. વેર ઇઝ ધ ચેર? તો ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. મારથી પહેલાંનો જવાબ 13માનો જવાબ લખાઈ ગયો. તો 12મામાં આવશે ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ. તો ટેબલની પાસે ખુરશી છે. તો લખો ધ ચેર CHAIR ઇઝ નિયર NEAR ધ ટેબલ. હવે આવે છે 13મું.
વેર ઇઝ ધ બુક? તો કે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ટેબલની ઉપર બુક છે. તો ધ બુક ઇઝ ઓન એટલે ON ધ ટેબલ TABLE. 14મું ઇઝ ધ બુક થીન? તો કે નો, ધ બુક્સ ઇઝ નોટ થીન એટલે કે તે નાની નથી, બહુ જાડી બુક્સ પડી થી. તો હવે લખી નાખો નો, ધ બુક્સ ઇઝ નોટ થીન. તો હવે આપણે પ્રશ્નોના જવાબ અહીંયા પૂરા કર્યા. હવે આપણે આગળ જોઈએ. આવે છે પ્રશ્ન આપણે અહીંયા 15, 16, 17, 18 ને 19 આપેલા છે. 15મો પ્રશ્ન, વેર ઇઝ ધ ટીચર? તો ટીચર ક્યાં છે? તો કે બ્લેકબોર્ડની પાસે છે. તો કે ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડનો સ્પેલિંગ થાય BLABL. બ્લેકબોર્ડનો સ્પેલિંગ તો બધાને નામ તો આવડતું જ જોઈએ. BLACKBOARD. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. વોટ ઇઝ ધીયર ઇઝ ધ હેન્ડ? તો કે ધેર ઇઝ અ ચોક સ્ટીક ઇન ધ હિઝ હેન્ડ. ટીચરના હાથમાં ચોક છે. તો ધેર ઇઝ અ, ચોકનો સ્પેલિંગ થાય CHALK, સ્ટીક STCK, ચેક સ્ટીક ઇન ધ હિઝ હેન્ડ. 17મો, વોટ કલર ઇઝ ધ ચોક સ્ટેક? તો ચોકનો કલર કેવો હોય? તો કે વ્હાઇટ. તો લખો ધ ચેક સ્ટીક ઇઝ વ્હાઇટ. 18મું, વેર ઇઝ ધ કપબોર્ડ? તો કે ધ કપબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની પાસે છે. ધ કપબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. 19મું, છેલ્લો પ્રશ્નનો જવાબ, ઇઝ હિતુઝ ક્લાસરૂમ ક્લીન? તો કે યસ, હિતુઝ ક્લાસરૂમ ઇઝ ક્લીન એટલે સાફ છે. કેવો છે? સાફ છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર શું આપણને કીધું છે? તો કે નીચેના વિધાનો સાચાની સામે ટ્રુ અને ખોટા વિધાનની સામે ફ્લેશ લખવાનું છે. હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ? તો કે ક્લાસરૂમ નાનો હતો નહીં એટલે શું આવશે? ફ્લેશ. શું આવશે? ફ્લેશ. તો હું તમને જ્યાં ખોટાની નિશાની કરું ના તમારે બધાએ ફ્લેશ લખી નાખવાનું છે અને સાચું હોય ના ટ્રુ લખી નાખવાનું. ના હું સાચાની નિશાની કરીશ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન? તો કે યસ, એ સાચું આવશે. ના શું લખશો? ટ્રુ. તો ના હું સાચાની નિશાની કરું એટલે તમારે એની સામે ટ્રુ લખી નાખવાનું રહેશે. ઇટ ઇઝ અન ઇંગ્લિશ બુક? તો કે નહીં, ના સ્ટોરી બુક્સ પડી હતી એટલે આ આવશે ખોટું એટલે ફ્લેશ. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ? તો કે નહીં, એ ડોરની પાસે પડી એટલે 2 ડસ્ટબિન? તો કે નહીં, એક જ ડસ્ટબિન હતું એટલે ફ્લેશ આવશે. ધ પિક્ચર આર ઓન ધ વેલ? તો કે નહીં, એ પણ ખોટું ફ્લેશ. ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ? તો કે નહીં, બ્લેકબોર્ડ તો ટીચર્સની પાસે હતું એટલે એ હા શું આવશે? ધેર ઇઝ અ કપબોર્ડ નિયર ધ બ્લેકબોર્ડ? તો હા એ પાસે હતું એટલે એ સાચું એટલે ના આવશે ટ્રુ. હિતુઝ ઓન ધ ફર્સ્ટ? હિતુઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ? તો કે યસ, હિતુ પહેલી બેન્ચે બેઠેલો હતો એટલે ના આવશે ટ્રુ. ધ ક્લિંગ ઇઝ પિંક? તો કે નો, એ કેવી હતી? દીવાલ ઉપરની ધાબુ વ્હાઇટ એટલે ત્યાં આવશે ફ્લેશ ખોટું. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન? તો કે યસ, બેન્ચીસ બધી સાફ સફાઈવાળી હતી તો એ આવશે સાચું ટ્રુ. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ? તો કે હા, ત્યાં ડિક્શનરીની બુક પડી હતી એટલે એ સાચું.
ધ બુલેટિંગ બોર્ડ ઇઝ બ્લેક. નો, બુલેટિંગ બોર્ડ કેવું હતું? ગ્રીન, એટલે એ આવશે ખોટું. ધેર ઇઝ વન વિન્ડોઝ ધ રૂમ. તો કે નહીં, ના 2 બારી હતી, 2 વિન્ડોઝ, એટલે એ આવશે ખોટું. ફ્લેશ. ધ ડોર આર બ્રાઉન. તો કે હા, એનો કલર બ્રાઉન હતો, એટલે એ આવશે સાચું. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. હા, ક્લાસરૂમમાં પ્લેટફોર્મ છે. ધ ચેર ઇન ધ ટેબલ આર ઓલ્ડ. તો કે નહીં, એ ખોટું આવશે. ધ ચેક સ્ટિક ઇઝ ગ્રીન. તો કે નહીં, એ વ્હાઇટ હોય, એ ખોટું આવશે. ધીયર આર સ્ટોરી બુક્સ ઇન ધ ક્લબબોર્ડ. તો કે હા, એ આવશે સાચું. ધ ડસ્ટબિન ઇન ધ નિયર ધ બ્લેકબોર્ડ. નહીં, એ દરવાજા પાસે હતી, બ્લેકબોર્ડ પાસે હતી નહીં, એ આવશે ખોટું. તમારે અત્યારે સાચા ખોટાની નિશાની કરી પછી ખોટું હોય ના ફ્લેશ અને સાચું હોય ના ટ્રુ લખી નાખવાનું છે. ફરીવાર બોલું છું. પહેલું ખોટું, બીજું સાચું, ત્રીજું ખોટું, ચોથું પાંચમું ખોટું, છઠ્ઠું ને સાતમું સાચું, આઠમું ખોટું, નવમું દસમું સાચું, 11મું ખોટું, 12મું ખોટું, 13મું સાચું, 14મું સાચું, 15, 16 ખોટું, 17 સાચું અને 18મું ખોટું. જ્યાં ખોટાની નિશાની છે એને શું કહેવાય? ફ્લેશ, અને સાચાની નિશાની છે ના ટ્રુ કહેવાય. તો આપણે છે અહીંયા સુધી આપણો લેક્ચર છે એ રાખીશું. આપણે પ્રશ્ન 3થી આવતા લેક્ચરમાં જોશું. તમારે આપણે હોમવર્કમાં આજે તો આપણે 2 પ્રશ્ન જ થયા છે. તમારે હોમવર્કમાં શું લાવવાનું છે એ કહી દો. હોમવર્કમાં તમારે આ પહેલો પ્રશ્ન છે એ રફ નોટમાં લખી તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું રહેશે. અને ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે પ્રશ્ન 3થી લેશું. ત્યાં સુધી આવજો. ફરી મળીશું આવતા લેક્ચરમાં.